દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ટાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું. પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને કલેક્ટરને ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા બે સભ્યો એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ન થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ ડોળવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધખતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય. પણ છતાં જેમ એક આ હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો.